નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 12 જે છે વાયુનો ગતિવાદ એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને એના નીટના પીવાયક્યુઝ જે છે એ જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 12 ની. સૌથી પહેલા એમાં વાયુ માટે બેઝિક જે નિયમો જે છે એની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો બોયલનો નિયમ જે છે, બરોબર, કે અચળ તાપમાને વાયુનું દબાણ એના કદના વ્યસ્ત સંબંધમાં હોય છે, બરોબર. આના પરથી આપણે શું લખીએ છીએ? પીવી બરાબર અચળ, બરોબર. એટલે સમતાપી પ્રક્રિયાઓ માટે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે પીવી બરાબર અચળ બોયલનો નિયમ આપણે લાગુ પાડી શકીએ. અલગ અલગ બે પરિસ્થિતિ માટે આપણે લખી શકીએ P1V1 બરાબર P2V2, બરાબર. તો આ બોયલનો નિયમ છે. એવી જ રીતે ચાર્લ્સનો નિયમ જે છે કે અચળ દબાણે જે છે વાયુનું કદ જે છે એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ તાપમાન વધે એમ કદમાં વધારો થાય. એટલે આની માટે ચાર્લ્સનો નિયમ આપણે લખી શકીએ V/T બરાબર અચળ. બે પરિસ્થિતિઓ માટે આપણે દર્શાવવું હોય તો V1/T1 બરાબર આપણે શું લખી શકીએ? V2/T2. ચાલો, ખ્યાલ આવે છે? તો આ બોયલ અને ચાર્લ્સના નિયમ થઈ ગયા. એની પછી ગેલ્યુસકનો નિયમ જે છે, બરોબર. હવે ગેલ્યુસકનો નિયમ જે છે એની વાત કરીએ તો એ અચળ કદ માટે છે કે અચળ કદે વાયુનું દબાણ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. તો એને આપણે લખી શકીએ P/T બરાબર અચળ. બે જુદી જુદી પરિસ્થિતિ માટે દર્શાવીએ તો P1/T1 બરાબર P2/T2. આવી રીતે આપણે હવે ચાર્લ્સ, બોયલ અને ગેલ્યુસકના નિયમમાં આપણે વાત કરીએ તો ચાર્લ્સનો બોયલનો નિયમ જે છે સૌથી પહેલા એ અચળ તાપમાન માટે છે, બરોબર છે. તો અચળ તાપમાને જ્યારે આપણે P વિરુદ્ધ V ના આલેખો દોરીએ છીએ, તાપમાન અચળ રાખી પણ જુદા જુદા તાપમાન માટે આપણે એને દર્શાવીએ તો એ આલેખો જે છે આપણને આવા મળે છે. એવી જ રીતે ચાર્લ્સનો નિયમ જે છે, બરોબર, એ અચળ દબાણ માટે છે. તો જુદા જુદા દબાણે આપણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ જે છે એ દોરીએ તો એ આલેખો જે છે આપણને આવી રીતે મળશે. જેમ તાપમાન વધશે એમ કદમાં શું થશે? વધારો થશે. એટલે આ ચાર્લ્સના નિયમ માટે V વિરુદ્ધ T ના જે આલેખો છે એની વાત છે. એવી જ રીતે ગેલ્યુસકનો નિયમની વાત આપણે કરીએ તો એ અચળ કદ માટે છે. હવે અચળ કદ માટે છે એટલે આપણે E વિરુદ્ધ T નો આલેખ દોરીએ તો એ આલેખો પણ આપણને આવી જ રીતે મળે છે, બરોબર. એટલે જેમ તાપમાનમાં વધારો થશે એમ દબાણમાં શું થશે? વધારો થશે. એટલે આલેખો પણ MCQ માં પૂછાતા હોય છે, તો એ પણ આપણે મગજમાં રાખવા જરૂરી છે. ચાલો, એની પછી એવોગેડ્રો અધિતર્ક જે છે એની વાત કરીએ તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે જો કોઈ પણ વાયુ માટે દબાણ, કદ અને તાપમાન જે છે સમાન હોય તો એની અંદર રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે, બરોબર છે. આ એવોગેડ્રો અધિતર્ક છે. એટલે કે જો કોઈ પણ વાયુનું તાપમાન આપણે પ્રમાણિત તાપમાન અને દબાણ રાખીએ, STPA એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ. પ્રમાણિત તાપમાન જે છે કેટલું છે? 273 કેલ્વિન અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ. અને પ્રમાણિત દબાણ કેટલું છે? 1 વાતાવરણ દબાણ. તો કોઈ પણ વાયુને તમે STPA રાખો છો ત્યારે એનું કદ જે છે એ કેટલું થઈ જાય છે? 22.4 લિટર. અને આ 22.4 લિટર કદમાં અણુઓની સંખ્યા હંમેશા કેટલી હોય છે? 6.022 ગુણ્યા 10⁻23 જેટલી, જેને આપણે શું કહીએ છીએ? એવોગેડ્રો અંક કહીએ છીએ, બરોબર. એટલે STPA હંમેશા દરેક વાયુમાં અણુઓની સંખ્યા એટલી જ હોય છે. બીજું, આના ઉપરથી મોલની પણ આપણે વ્યાખ્યા આપી શકીએ કે STPA રહેલા દ્રવ્યના જથ્થાને, એટલે કે પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણે રહેલા વાયુના જથ્થાને વાયુના મોલ કહેવાય, જેને જનરલી મોલને આપણે મ્યુ વડે, ઘણી વખત સ્મોલ n વડે દર્શાવીએ છીએ. તો મ્યુ બરાબર આપણે લખી શકીએ N/N, જ્યાં N એટલે વાયુના અણુની કુલ સંખ્યા, N એટલે એવોગેડ્રો અંક. એવી જ રીતે મોલ મેળવવાનું બીજું સૂત્ર છે M/M0, જ્યાં M એટલે વાયુનો કુલ દળ અને M0 જે છે વાયુનો અણુબળ.
મિત્રો આ ચેપ્ટરના સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો, ઘણા સૂત્રની અંદર m આવશે અને ઘણા સૂત્રની અંદર n0 આવશે. તો આપણે એ ખાસ ધ્યાન આપવાનું છે કે કયા સૂત્રની અંદર વાયુનું દળ છે, કયા સૂત્રની અંદર વાયુનો અણુભાર છે, બરોબર? નહીતર પ્રશ્નો ગણતી વખતે ઘણી બધી તકલીફ ઊભી થશે. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. તો એની પછી જે છે આદર્શ વાયુ સમીકરણ. હવે આપણે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસકના નિયમનો સમન્વય કરીએ તો આપણને એક સૂત્ર મળે, PV/T બરાબર અચળ. અને એ સમીકરણનું સાદુરૂપ આપીને એક આપણે આદર્શ વાયુ સમીકરણ મેળવીએ, જેનું મૂળ સૂત્ર છે PV બરાબર μRT, જ્યાં P દબાણ છે, V કદ છે, μ એટલે વાયુના મોલ છે, R જે છે વાયુનો સાર્વત્રિક અચળાંક છે, જેની કિંમત 8.31 જૂલના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન થાય. T જે છે એ તાપમાન છે. એટલે જે વાયુ આ સમીકરણને અનુસરતો હોય એ વાયુને આદર્શ વાયુ કહેવાય. આ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. હવે આ જે આદર્શ વાયુ સમીકરણ છે એના જુદા જુદા સ્વરૂપ જે છે આપણે મેળવી શકીએ. સૌથી પહેલી વાત તો આમાં જે R જે છે, R નું એક સૂત્ર જે છે R બરાબર KB ઇન્ટુ NA, જ્યાં KB જે છે એને બોલ્ટ્ઝમેન અચળાંક કહેવાય, બરોબર છે, જેની કિંમત જે છે 1.38 × 10⁻23 જૂલના છેદમાં કેલ્વિન જેટલી થાય. એટલે R બરાબર KB ઇન્ટુ NA પણ આપણે લખી શકીએ. હવે આ સમીકરણમાં મ્યુની કિંમત, R ની કિંમત આવી અલગ અલગ કિંમતો મૂકીને આપણે એના અલગ અલગ સ્વરૂપે મેળવી શકીએ. જેમ કે PV બરાબર NKBT લખી શકાય, PV બરાબર સ્મોલ n KBT. હવે સ્મોલ n એટલે શું છે તો કે એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યા, જેને વાયુના અણુની સંખ્યા ઘનતા પણ કહેવાય, બરોબર? એટલે સ્મોલ n એટલે કેપિટલ N/V, એટલે કે કુલ સંખ્યા ભાગ્યા કુલ કદ, એટલે એકમ કદ દીઠ સંખ્યા મળે. તો આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ. ઘનતા સ્વરૂપે આપણે આ સૂત્ર લખવું હોય તો P બરાબર આપણે લખી શકીએ ρRT એના છેદમાં N0, બરોબર? બીજા પણ સ્વરૂપ છે, PV બરાબર મ્યુની જગ્યાએ તમે N/NA મૂકી દો તો PV બરાબર શું બનશે, N/NA RT. એવી જ રીતે મ્યુની જગ્યાએ M ના છેદમાં N0 લખશો તો આ સૂત્ર જે છે આવી રીતે પણ બની જશે, PV બરાબર M ના છેદમાં N0 RT, બરોબર? તો આ આદર્શ વાયુના અલગ અલગ સ્વરૂપો છે જે MCQ એમાં આપણને ખાસ કામ લાગી શકે છે. ચાલો હવે જો આદર્શ વાયુ માટે આપણે R વિરુદ્ધ P નો આલેખ દોરી, બરોબર? R વિરુદ્ધ જો P નો આલેખ જે છે દોરવામાં આવે તો આદર્શ વાયુ માટે આ આલેખ આપણે સીધી રેખા જે છે સમજી શકીએ, કારણ કે આદર્શ વાયુ માટે એની કિંમત જે છે R ની એક સમાન રહેવાની છે. વ્યવહારમાં બધા વાયુઓ જે છે આદર્શ હોતા નથી, અથવા તો એની વર્તણૂક આદર્શ હોતી નથી. પણ જો જુદા જુદા તાપમાને વાયુઓ માટે આ આલેખ દર્શાવવામાં આવે, એટલે કે આ કિંમત મેળવવામાં આવે, તો એના આલેખો જે છે આપણને કંઈક આવી રીતે મળે છે. હવે જે વાયુઓ માટે અથવા જે વાયુ માટે આલેખ આદર્શ વાયુનો જે આલેખ છે એની નજીક હોય એને આપણે આદર્શ વાયુ તરીકે લઈ શકીએ છીએ. એટલે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને જે છે એ સામાન્ય વાયુઓ જે છે આદર્શ વાયુ તરીકે વર્તતા હોય છે. ચાલો એની પછી જે છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. હવે જો જુદા એક પાત્રમાં જુદા જુદા મિશ્રણ ધરાવતા આપણે વાયુઓ ભરેલા હોય, એના મોલ પણ જો જુદા જુદા હોય, તો પાત્રની અંદર જે વાયુઓ ભરેલા છે એનું કુલ દબાણ જે છે એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. એટલે કે ધારો કે પાત્રમાં જુદા જુદા 3 વાયુઓ ભરેલા છે કે જેના જુદા જુદા μ1 μ2 અને μ3 મોલ છે, તો કુલ દબાણ જે છે એ ત્રણેય વાયુના દબાણના સરવાળા જેટલું થાય. આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. ચાલો એની પછી આપણે વાત કરીએ તો આદર્શ વાયુ માટે ખૂબ મહત્વની વાત અને ખૂબ ધ્યાને રાખવા જેવી વસ્તુ, સૌથી પહેલી વાત કે આદર્શ વાયુ દ્વારા ઉદ્ભવતું દબાણ P બરાબર 1/3 Nm
v² જેટલું હોય છે, જ્યાં v જે છે એ વાયુની RMS ઝડપ જે છે એ દર્શાવે. v શું દર્શાવે છે? વાયુના અણુની RMS ઝડપ. m જે છે એ વાયુના અણુનું દળ દર્શાવે છે. સ્મોલ m જે છે એ વાયુના અણુની સંખ્યા ઘનતા દર્શાવે છે. આ સૂત્ર ખૂબ મહત્વનું છે, જે વાયુ દ્વારા ઉદ્ભવતું દબાણનું સૂત્ર છે. MCQ માં તેમાં ખાસ કામ લાગશે. આના પરથી આપણે વાયુની RMS ઝડપનું સૂત્ર તારવી શકીએ છીએ. બરોબર. VRMS ઇઝ ઇક્વલ ટુ થશે √3p ના છેદમાં ρ, જ્યાં p જે છે એ દબાણ છે, ρ જે છે એ ઘનતા છે. બરોબર છે. પછી p ની કિંમત મૂકીને એક બીજું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ, 3kBT/m. આ સૂત્રની અંદર જે m છે એ વાયુના અણુનું દળ દર્શાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, m જે છે એ શું દર્શાવે છે? વાયુના અણુનું દળ દર્શાવે છે. આ જ સૂત્રને હજી આપણે આવી રીતે પણ લખી શકીએ, 3RT/m0. બરોબર. તો અહીંયા R સ્વરૂપે જે સૂત્ર છે એમાં જે નીચે m આવે છે તે વાયુનો અણુભાર દર્શાવે છે. તો જે છે કઈ રીતે આવે એ સમજવું હોય તો અગાઉ જ મેં તમને કીધું હતું કે વાયુના એક અણુનું દળનું સૂત્ર શું થશે? m0/n. તો આ જે સૂત્ર છે એ તમે આ સમીકરણમાં મૂકી દો. અહીંયા m ની જગ્યાએ m0/n મૂકશો એટલે n ઉપર જશે, kb × n એટલે r થઈ જશે. તો RMS ઝડપના આપણી પાસે 3 સૂત્ર છે. બરોબર. એક 3p/ρ √, એક √3kBT/m અને એક √3RT/m0. આ સૂત્રમાં m એટલે વાયુના એક અણુનું દળ છે. આ સૂત્રમાં m0 અથવા m એટલે વાયુનો અણુભાર છે. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની. વાયુના અણુનો જે RMS વેગ જે છે, બરોબર, એ એના તાપમાન પર આધારિત છે. એટલે કે જ્યારે તાપમાન બદલાશે ત્યારે જ વાયુના અણુઓનો RMS વેગ જે છે એ બદલાશે. વાયુનો RMS વેગ જે છે એ દબાણ, કદ કે વાયુની પ્રકૃતિ ઉપર આધારિત નથી. એટલે કે દબાણ, કદમાં ફેરફાર કરવાથી વાયુના અણુઓની RMS ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં. ચાલો, આ આપણે ખાસ મગજમાં રાખવાનું. એની પછી આપણે વાત કરીએ તો વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર જે છે એ બરાબર થાય 3/2 kBT. બરોબર. એક અણુ જે છે એની ઉર્જાનું સૂત્ર 3/2 kBT, વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર. જો એવા n અણુઓ હોય તો n અણુઓ માટે કુલ ઉર્જાનું સૂત્ર તો ગુણ્યા આપણે શું કરવું પડશે? n કરવું પડશે. એટલે કે વાયુની ટોટલ અણુઓની સંખ્યા વડે આપણે શું કરવું પડશે? ગુણવું પડશે. હવે આ જે છે એ n સંખ્યા માટે લખ્યું, આ સૂત્ર જે છે એક અણુ માટે લખ્યું. હવે જો વાયુ જે છે એના મ્યુ જેટલા મોલ હોય તો એની માટે એની ઉર્જાનું સૂત્ર જે ટેક્સ્ટબુકમાં તમારે u વડે દર્શાવે છે, તો μF RT/2 જેટલું થાય. આ સૂત્ર શેની માટે છે? તો કે મ્યુ મોલ ધરાવતા, F એટલે મુક્તતાના અંશો, મ્યુ મોલ અને F મુક્તતાના અંશો ધરાવતા વાયુ માટે કુલ આંતરિક ઉર્જાનું સૂત્ર છે. ચાલો, આ ખાસ આપણે મગજમાં રાખવાનું છે. એની પછી આપણે ચેપ્ટરમાં આગળ વધીએ તો હમણાં જે સૂત્રમાં આપણે F આવ્યું મુક્તતાના અંશો, તો સામાન્ય રીતે આપણે મુક્તતાના અંશોને એવી રીતે યાદ રાખતા હોઈએ કે વાયુનો અણુ જે છે મુક્ત રીતે જે ડાયમેન્શનમાં ભ્રમણ કરી શકે અથવા જેટલા પરિમાણમાં ભ્રમણ કરી શકે એને આપણે મુક્તતાનો અંશો કહીએ. પણ આ પ્રોપર નથી, એક્ઝેક્ટ વ્યાખ્યા નથી. એક્ઝેક્ટ મુક્તતાના અંશોની વ્યાખ્યા શું છે? તો કે વાયુના અણુની કુલ ઉર્જાના જેટલા પદો આવે છે એ ઉર્જાના પદો એના મુક્તતાના અંશો દર્શાવે છે. ફરીને જો બોલું છું કે કોઈ પણ વાયુની કુલ ઉર્જા જ્યારે મેળવવામાં આવે તો એની કુલ ઉર્જામાં ઉર્જાના જેટલા પદો આવેલા છે એ એની મુક્તતાના અંશો દર્શાવે. હવે કુલ ઉર્જા કઈ રીતે મળે? તો કે કોઈ પણ વાયુની કુલ ઉર્જા મેળવવા માટે આપણે એની રેખીય ગતિ ઉર્જા લેવાની છે, ચાલગતીય ઉર્જા લેવાની છે અને કંપનની ઉર્જા જે છે લેવાની છે. હવે રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/mv² થાય.
જેની બરાબર 3/2 kBT પણ લખી શકીએ આપણે. એવી જ રીતે ચાલગતીય ઉર્જાનું સૂત્ર 1/I⍵² થાય, એની બરાબર આપણે 3/2 kBT લખી શકીએ. હવે 3/2 kBT ક્યારે આવશે? 3 પરિમાણ માટે. બરોબર. હવે એક જ પરિમાણની આપણે વાત કરતા હોય તો એ 1/2 kBT આવશે. આ ધ્યાનથી જે છે એ સમજો કે કોઈ પણ વાયુની કુલ ઉર્જા મેળવવા માટે રેખીય ગતિ ઉર્જા, ચાલગતીય ઉર્જા અને કંપનની ઉર્જાનો સરવાળો કરવાનો છે. હવે રેખીય ગતિ ઉર્જા જે છે એનું સૂત્ર થાય 1/mv². બરોબર. હવે ધારો કે આપણે રેખીય ગતિની વાત કરીએ તો રેખીય ગતિ 3 પરિમાણમાં શક્ય છે, x, y અને z. બરોબર છે. તો અહીંયા x દિશા માટે આપણે લખશું તો 1/mv² આપણે શું લખી શકીએ? 1/2 kBT. બરોબર. એવી રીતે y માટે લખશું તો સેમ y માટે, z માટે લખશું તો સેમ z માટે. એટલે 3 પરિમાણ માટે 1/2 kBT કેટલા વાર થશે? 3 વાર. એટલે મેં ડાયરેક્ટ તમને કીધું 3/2 kBT. પણ આ 3 પરિમાણની થઈને ટોટલ ગતિ ઉર્જા જે છે એ દર્શાવે છે. ચાલો હવે આને સિમ્પલ આપણે રાખીએ કે કુલ ઉર્જા મેળવવા માટે ગતિ ઉર્જા, ચાલગતિ ઉર્જા અને કંપનની ઉર્જાનો આપણે સરવાળો કરવાનો છે. એક પરિમાણની ગતિ ઉર્જા જે છે કેટલી થાય? 1/2 kBT. એવી રીતે ચાલગતીય ઉર્જા 1/I⍵². બરાબર. અને એક ડાયરેક્શન માટે એમાં પણ આપણે લખી શકીએ 1/2 kBT. બરોબર. આવી રીતે. હવે એક કંપનની ઉર્જા, તો ઊંચા તાપમાને એક કંપનની ઉર્જા જે છે કેટલી થાય? kBT. એવા F કંપન હોય તો એને ગુણ્યા આપણે F કરવું પડે. એટલે દાખલા તરીકે 2 દિશામાં કંપન છે તો ગુણ્યા 2, 3 દિશામાં તો ગુણ્યા 3. એટલે એક કંપનની ઉર્જા જે છે એ કેટલી થશે? kBT. ચાલો તો મેં તમને અહીંયા એ સમજાવ્યું કે એક પરિમાણની રેખીય ગતિ માટે ઉર્જા કેટલી લેવાની, ચાલ ગતિ માટે અને કંપનની ઉર્જા. બરોબર. આ ક્લિયર થાય છે? હવે કોઈ પણ પદાર્થની આપણે ઉર્જા મેળવીએ તો એમાં ઉર્જાના આવા કેટલાક પદો આવશે. જો ટોટલ 3 પદ આવતા હોય તો એ વાયુ માટે મુક્તતાના અંશો 3 કહેવાય. ટોટલ ઉર્જાના 5 પદો આવતા હોય તો એ વાયુ માટે મુક્તતાના અંશો જે છે એ 5 થશે. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. તો એક પારિમાણિક વાયુ માટે આપણે વાત કરીએ તો એક પારિમાણિક વાયુ માટે મુક્તતાના અંશો જે છે એ કેટલા થાય? 3 થાય. કારણ કે એક પારિમાણિક વાયુ જે છે એ ફક્ત ને ફક્ત રેખીય ગતિ જ કરી શકે. હવે રેખીય ગતિની વાત કરીએ તો 3 પરિમાણમાં રેખીય ગતિ થઈ શકે, x, y અને z. એટલે ટોટલ ઉર્જાના કેટલા પદો થશે? 3. એની માટે મુક્તતાના અંશો જે છે કેટલા આવશે? 3 આવશે. એની માટે આપણે કુલ ઉર્જા મેળવવી હોય, આંતરિક ઉર્જા, તો આપણી પાસે સૂત્ર છે μF/RT/2. હવે 1 મોલ વાયુ લીધો હોય તો μ1 મૂકીશ. મુક્તતાના અંશો જે છે 3, RT as it is છેદમાં 2. તો 1 મોલ એક પારિમાણિક વાયુમાં કુલ આંતરિક ઉર્જાનું સૂત્ર જે છે શું થશે? 3RT/2 થશે. હવે એવી રીતે દ્વિપારિમાણિક વાયુ માટે આપણે વાત કરીએ તો દ્વિપારિમાણિકની અંદર આપણી પાસે 2 કેસ છે. એક રિજિડ રોટેટર એટલે કે ચાક ગતિ કરી શકે તેવો. જો દ્વિપારિમાણિક વાયુ રિજિડ રોટેટર હોય એટલે કે દ્રઢ અણુ હોય, ચાક ગતિ કરી શકે એવો અણુ હોય તો એમાં 3 પદ જે છે રેખીય ગતિ ઉર્જાના આવે અને 2 પદ જે છે ચાલગતીય ઉર્જાના આવે. એટલે એના મુક્તતાના અંશો જે છે એ 5 થશે. એટલે દ્વિપારિમાણિક રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો જે છે કેટલા કહેવાય? 5 કહેવાય. એટલે એની માટે આપણે કુલ ઉર્જા મેળવીએ તો અહીંયા F ની જગ્યાએ 5 મૂકશો તો 5/2 RT થશે. ખ્યાલ આવે છે? એટલે આ દ્વિપારિમાણિક રિજિડ રોટેટર માટે થયું. હવે જો ખાલી દ્વિપારિમાણિક હોય તો એની માટે મુક્તતાના અંશો જે છે એ કેટલા થશે? 7 થશે. કારણ કે 3 રેખીય ગતિ ઉર્જાના પદો આવશે, 2 ચાક ગતિના અને 2 કંપનના. એટલે ટોટલ જે છે એ 7 મુક્તતાના અંશો આવશે. તો એની માટે ઉર્જા છે 7/2 RT થશે. હવે
એક પારિમાણિક વાયુના ઉદાહરણની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા એક પારિમાણિક વાયુના ઉદાહરણ છે. દ્વિપારિમાણિક રિજિડ રોટેટરની વાત કરીએ તો H2, O2, N2, Cl2 આ બધા અણુ સ્વરૂપ છે એ દ્વિપારિમાણિક રિજિડ રોટેટરમાં આવે. અને ખાલી દ્વિપારિમાણિકની વાત કરીએ કે તો એની અંદર જે છે CO, NO, HCl આ બધા જે છે એ દ્વિપારિમાણિકમાં આવશે, જેની માટે મુક્તતાના અંશો જે છે એ કેટલા છે? 7 છે. બરોબર છે. હવે એનાથી આગળ આપણે બહુપારિમાણિકની વાત કરીએ, 2 કરતા વધારે હોય તો એને બહુપારિમાણિક જે છે આપણે ગણીએ છીએ. હવે બહુપારિમાણિકની વાત કરીએ એ પહેલા આપણે જે ભણ્યા બરોબર છે એનું ફરી એકવાર CP અને CV ના સંબંધ માટે વાત કરી લઈએ. તો એક સૂત્ર આપણી પાસે છે, CP બરાબર શું થાય? CV વત્તા R, અથવા ને આપણે આમ યાદ રાખીએ છીએ CP માઇનસ CV બરાબર શું થશે? R. બરાબર. CP બાય CV એટલે એને આપણે શું લખી શકીએ? ગામા. અને ગામાનું સૂત્ર અગાઉ પણ મેં તમને આપેલું છે 1 પ્લસ 2/f. આવી રીતે પણ ગામાને યાદ રાખી શકાય, જ્યાં f શું દર્શાવે છે? મુક્તતાના અંશો દર્શાવે. જેમ કે હું એક પારિમાણિક વાયુ માટે વાત કરું તો મુક્તતાના અંશો કેટલા થાય? 3. તો અહીંયા 3 મૂકશો, 3 લસા લ્યો એટલે 3 વત્તા 2 5. 5/3 તો ગામા આવશે 5/3. દ્વિપારિમાણિક રિજિડ રોટેટર માટે વાત કરીએ તો f 5 થાય. બરોબર. તો 7/5 આવશે. ખાલી દ્વિપારિમાણિક માટે વાત કરીએ તો f 7 થાય. તો 9/7 આવશે. જુઓ છે અહીંયા. હવે આ ગામાનો સંબંધ છે. એવી રીતે દરેક માટે તમારે u મેળવવું હોય તો u તો પહેલેથી જ મેં તમને દર્શાવીને આપ્યા છે. હવે CP અને CV ની આપણે વાત કરવી હોય તો સૌથી પહેલું CV મળશે. CV એટલે du/dt. તો CV મેળવવા માટે તમારે શું કરવાનું છે તો કે t ની સાપેક્ષે આનું વિકલન અથવા તો t વડે ભાંગી નાખો તમે. હવે એક પારિમાણિક છે તો f બરાબર 3 મૂકશો એટલે 3/2r મળશે. CV ની કિંમત અહીંયા મૂકશો એટલે CP મળશે અને બેયનો ભાગાકાર લેશો એટલે ગામા મળશે. બરોબર છે. જે રીતે તમને યાદ રહે એ રીતે યાદ રાખી શકો છો તમે, જે સરળ પડે. બરોબર. ચાલો આગળ વધીએ. તો હવે બહુપારિમાણિક વાયુઓ માટે આપણે વાત કરીએ એટલે કે 2 કરતા વધારે હોય તો એને આપણે બહુપારિમાણિક જે છે ગણીએ. હવે બહુપારિમાણિક વાયુની અંદર 3 રેખીય ગતિ ઉર્જાના પદો હોય, 3 ચાર ગતિય ઉર્જાના અને F જેટલા કંપન હોય. બરોબર છે. હવે એ વાયુના તાપમાનને એની ઉપર આધાર રાખે છે કે કંપન કેટલા હશે, કેમ કે મોટા ભાગે કંપનની ઉર્જા ખૂબ ઊંચા તાપમાને હોય છે. બરોબર. તો અહીંયા જનરલ એક આપણે ગણતરી કરીએ છીએ તો ટોટલ પદ જે છે એ 3 રેખીય ગતિના, 3 ચાર ગતિના અને F કંપન. બરોબર. તો એ રીતે એક અણુની ઉર્જા આપણે ગણવા જઈએ, ખાલી એક અણુની, તો એ થશે 3 વત્તા F kBT. બરોબર છે. એક અણુની કુલ ઉર્જા કેટલી થશે? 3 વત્તા F ઇન્ટુ kBT. બરોબર. હવે મારે 1 મોલની ઉર્જા જોતી છે તો 1 મોલની ઉર્જા મેળવવા માટે U બરાબર સૂત્ર છે μF RT/2. તો મ્યુ 1 મૂકશું, F ની જગ્યાએ શું મૂકશું? 3 વત્તા F એટલે એનું સાદુરૂપ આપશો તો 1 મોલ માટે તમને ઉર્જા કેટલી મળશે? 3 વત્તા F ઇન્ટુ RT. આ 1 મોલ વાયુની ઉર્જા છે. એના ઉપરથી મારે CV મેળવવું હોય તો CV મેળવવા માટે બે બાજુ T વડે ભાંગી નાખીશ, કારણ કે U/T એટલે CV થશે. તો મને CV ની કિંમત મળશે એટલે કે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા મળશે 3 વત્તા F એને ગુણ્યા R. એના ઉપરથી CP મેળવી શકીએ. CP બરાબર શું થાય? CV પ્લસ R. તો CP કેટલું મળશે? 4 પ્લસ F ઇન્ટુ R. બરોબર. હવે ગામા મારે જોવે તો બેનો ગુણોત્તર લેવો પડે, CP બાય CV. તો જે થશે 4 પ્લસ F છેદમાં 3 પ્લસ F. તો આ જે કઈ ચર્ચા આપણે કરી શેની માટે હતી? બહુપારિમાણિક વાયુઓ માટે હતી. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. તો એની પછી જે છે ઘન પદાર્થની આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા વ્યાખ્યાયિત કરીએ. હવે ઘન પદાર્થો માટે CP અને CV ની કિંમત જે છે લગભગ કેવી હોય? સમાન. કેમ કે ઘન પદાર્થોની અંદર કદમાં થતો ફેરફાર લગભગ કેવો હોય છે? 0 હોય છે. બરોબર. થતો હોય થોડો ઘણો,
પણ વ્યવહારમાં આપણે એ ફેરફાર ખૂબ ઓછો હોય તો કદનો ફેરફાર જે છે એ લગભગ શૂન્ય ગણીને આપણે ચાલી શકીએ. તો ઘન પદાર્થોની અંદર રેખીય ગતિ ઉર્જા કે ચાક ગતિય ઉર્જા આવવાની નથી, એમાં ફક્ત કંપનની ઉર્જા જ આવશે. તો એક કંપનની ઉર્જા જે છે કેટલી થાય? kBt થાય, એક કંપનની ઉર્જા. બરોબર છે. તો ઘન પદાર્થના અણુઓ કંપન વધુમાં વધુ કેટલી ડાયરેક્શનમાં કરી શકે? 3 ડાયરેક્શનમાં. તો 3 ડાયરેક્શન માટે ટોટલ એની ઉર્જા કેટલી થશે? 3 kBt થશે. હવે 1 મોલ માટે આપણે લઈએ, આ એક અણુની ઉર્જા થઈ ત્રણેય પરિમાણ માટે. હવે 1 મોલની લઈએ છીએ તો એ થશે 3RT. બરોબર, કેટલી થશે? 3RT. હવે તમે U ને T વડે ભાંગી નાખો એટલે તમને મળે CV, અને કેટલું આવશે? 3R આવશે. અને જેટલું CV હોય એટલું જ CP હોય. બરોબર, એટલે જનરલ તમે એને C વડે દર્શાવી શકો. તો ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા જે છે એ કેટલી થાય? 3R જેટલી થાય. બરોબર, એવી જ રીતે પાણી માટે વાત કરીએ તો પાણીના કેસમાં પણ ફક્ત કંપનની ઉર્જા આવશે. એક કંપનની ઉર્જા જે છે એ કેટલી થાય? kBt. બરોબર, હવે 3 પરિમાણમાં કંપનની ઉર્જા લઈએ તો કેટલી થશે? 3 kBt. બરોબર, હવે પાણી એટલે H2O, એની અંદર ટોટલ 3 પરમાણુ છે. એક પરમાણુની 3 kBt, તો 3 ની જ્યોતિ છે એટલે 3 × 3 kBt એટલે 9 kBt થશે. તો આ 9 kBt એ પાણીના એક અણુની ટોટલ કંપનની ઉર્જા છે. હવે એવા 1 મોલની જ્યોતિ હોય તો એ કેટલી થશે? 9RT. 1 મોલ જે છે એની માટે થશે ઉર્જા U બરાબર 9RT. હવે T વડે ભાગી નાખો એટલે CV મળશે, જે થશે 9R, અને લગભગ એ CP જેટલું હોય. એટલે પાણી માટે પણ CP અને CV ની કિંમત ઓલમોસ્ટ સરખી હોય છે. તો એની માટે વિશિષ્ટ ઉષ્માધારિતા જે છે કેટલી થશે? 9R થશે. ચાલો, ક્લિયર થાય છે આ વાત? એની પછી ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો સરેરાશ મુક્ત પથ. બરોબર, હવે વાયુના અણુઓ જ્યારે પાત્રમાં ભરેલા હોય ત્યારે અણુઓ સતત અથડામણ અનુભવતા હોય. હવે ક્રમિક 2 અથડામણ વચ્ચેનું જે અંતર છે એને મુક્ત પથ કહેવાય. ક્રમિક 2, દાખલા તરીકે કોઈ વાયુ અહીંયા અથડાણો આ સ્થાને, ત્યારબાદ અહીંયાથી ગતિ કરીને અહીંયા અથડાણો, તો આ જે છે એનો મુક્ત પથ કહેવાય, જેમાં એ કોઈ જગ્યાએ અથડાતો નથી. તો આવા મુક્ત પથ જે છે વાયુની અંદર દરેક અણુઓ માટે ઘણા બધા મળે. એટલા માટે વ્યવહારમાં એની માટે કયું મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે? સરેરાશ વ્યાખ્યાયિત કરવામાં આવે. તો વાયુના અણુઓ માટે મુક્ત પથનું જે સરેરાશ મૂલ્ય છે એને કહેવાય સરેરાશ મુક્ત પથ. અને સરેરાશ મુક્ત પથનું સૂત્ર L બાર બરાબર થાય 1/√2n πd². તમે સ્મોલ n ની કિંમત અહીંયા મૂકીને આ સૂત્ર જે છે એને આવી રીતે પણ લખી શકો છો, જે અહીંયા નીચે મેં આપેલું છે, kB × T √2p πd². તો આ બંને જે છે એ સરેરાશ મુક્ત પથના સૂત્રો છે. MCQ કે દાખલો ગણવા માટે આપણી માટે ખૂબ મહત્વના છે, એટલે આ મગજમાં રાખવાનું છે. જો આપણને કોઈ MCQ માં એવી રીતે પૂછવું હોય કે 1 સેકન્ડમાં અથડાતા અણુઓની સંખ્યા મેળવો, તો એ આપણી માટે થશે √2n πd² × V, જ્યાં V જે છે એ શું દર્શાવે છે? સરેરાશ વેગ દર્શાવે છે. તો 1 સેકન્ડમાં અથડાતા અણુઓની સંખ્યા આપણે આ સૂત્ર દ્વારા જે છે મેળવી શકીએ. તો મિત્રો, આ જે છે ચેપ્ટર 12 નું એક ક્વિક રિવિઝન, ખાસ આના સૂત્રમાં કઈ રાશિની સંજ્ઞા કઈ છે એ તમારે મગજમાં રાખવાનું છે. એટલે MCQ જે છે આના તમને ખૂબ ઈઝી લાગશે. ચાલો હવે આપણે આના MCQ જે છે એ શરૂ કરીએ. ચાલો, પહેલો MCQ જે છે ચેપ્ટર 12 નો, 3 દબાણ P1, P2 અને P3 એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો T વિરુદ્ધ V નો એટલે તાપમાન અને કદનો આલેખ જે છે એ દર્શાવે છે. ચાર્લ્સનો નિયમ જેને ત્રુટક રેખાથી દર્શાવેલ છે
તો તેની સાથે સરખાવેલો છે, તો સાચો સંબંધ જે છે એ ખાલી જગ્યા છે. ચાલો, મૂળ પ્રશ્ન એમ કહેવા માંગે છે કે તાપમાન વિરુદ્ધ કદનો આલેખ છે. જુદા જુદા દબાણ માટે 3 આલેખો આપણને અહીંયા દર્શાવેલા છે, બરોબર. તો આ ત્રણેય દબાણ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે કહેવાનો છે. અહીંયા દબાણ જે છે એ P1 છે, અહીંયા P2 છે અને અહીંયા જે છે P3 છે, બરોબર. તો આ ત્રણેય દબાણ વચ્ચેનો સંબંધ આપણે કહેવાનો છે. તો સીધી વાત છે, જુઓ કે સૌથી વધારે ઢાળ આ આલેખનો છે, એનો ખૂણો આપણને x સાથે સૌથી વધારે મળશે, એનથી ઓછો આનો મળશે અને સૌથી ઓછો P3 નો મળશે. એટલે સૌથી વધારે ઢાળ P1 નો છે, એટલે P1 ગ્રેટર ધેન P2 ગ્રેટર ધેન P3. એટલે આપણો આન્સર જે છે એ B થશે, બરોબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે એક વાયુ -50°C તાપમાને રાખેલ છે. અણુની RMS ઝડપ 4 ગણી કરવામાં આવે તો તેનું તાપમાન કેટલું કરવું જોઈએ? હવે RMS ઝડપ જે છે એનું સૂત્ર VRMS = √3kBT/m, જ્યાં m એટલે એક અણુનું દળ. એટલે કે વાયુના અણુની RMS ઝડપ જે છે એના તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. તો પહેલા કેસ માટે લખીએ તો V1 સમપ્રમાણમાં √T1. એવી રીતે બીજા કેસ માટે લખીએ તો V2 સમપ્રમાણમાં √T2, બરોબર. તમે ધારો તો આવા બે સમીકરણ બનાવો અથવા સમપ્રમાણતાનો સંબંધ લ્યો. હવે બંને સમીકરણ જે છે એનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો V2/V1 થશે √T2/T1, બરાબર. બંને સમીકરણનો આપણે ગુણોત્તર લીધો. હવે એ શું કહે છે કે -50°C તાપમાન, એટલે પહેલું તાપમાન જે છે એ -50°C. મારે એને કેલ્વિનમાં ફેરવવું હોય તો +273 કરવા પડે, બરોબર છે. તો -50 છે એમાં +273 કરીએ એટલે 273 માંથી 50 જ આપણે બાદ કરવાનું થયું. તો 273 જે છે એમાંથી આપણે 50 બાદ કરીએ એટલે 223 કેલ્વિન જે છે એ થશે, બરોબર. સીધું જ છે. 270 હોય તો 50 બાદ કરો એટલે 220 આવે, 3 ઉમેરી દઈએ એટલે 223 કેલ્વિન થશે. એટલે T1 એટલું છે. તો 4 ગણી RMS ઝડપ જે છે એ કરવા માટે તાપમાન કેટલું હોવું જોઈએ? એટલે T2 જે છે આપણે મેળવવાનું છે, બરોબર. ચાલો, તો T2 આપણે મેળવવાનું છે એટલે સૌ પ્રથમ તો બંને બાજુ આપણે શું કરીએ, વર્ગ કરી નાખીએ, બરોબર. એટલે અહીંયા થશે V2 નો વર્ગ છેદમાં V1 નો વર્ગ બરાબર T2 એના છેદમાં T1. વર્ગ કરીએ એટલે રૂટ દૂર થશે. હવે T1 જે છે એ કેટલું છે? 223 છે. તો T2 બરાબર આ 223 જે છે આ બાજુ ગુણાઈ જશે, બરોબર, એને ગુણ્યા V2 નો વર્ગ. હવે V2 એટલે બીજી ઝડપ પહેલી ઝડપ કરતા 4 ગણી કરવાની છે. એટલે અહીંયા 4 V1 આવે, 4 નો વર્ગ કરશો એટલે 16 × V1². નીચે V1² જે છે એઝ ઇટ ઇઝ, તો V1² કેન્સલ. હવે 223 ગુણ્યા 16 કરવાનું છે 0, બરોબર. ચાલો, 6 તેરી 18, વધી 1 6 દુ 12 ને 13, વધી 1 6 દુ 12 ને 13. ચાલો, તો આ 8, 3 ને 3 6, 3 ને 2 5, 3568. હવે આ 3568 જે છે એ કેલ્વિનમાં આવશે. તો ઓપ્શનમાં જોઈ જવો કે એવું કઈ કેલ્વિનમાં આપ્યું છે નહીં, તો સેલ્સિયસમાં ફેરવી જોઈએ. તો 3568 જે છે એને સેલ્સિયસમાં ફેરવવા માટે 273 આપણે બાદ કરવા પડશે. 8 માંથી 3 જશે તો 5 આવશે, અહીંયા 10 લેવો પડશે. 16 માંથી 7 જશે 9 આવશે, અહીંયા 4 થશે, 4 માંથી 2 જશે 2, 3, તો 3295°C થશે. ચાલો, 3295°C એટલે ઓપ્શન એ જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે જો આંતરાણવીય બળો 0 હોય તો તેમાં લેતા STP, બરોબર, એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણે 4.5 કિલોગ્રામ પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ જે છે એ કેટલું થાય? એટલે 4.5 કિલોગ્રામ
પાણીમાં રહેલા અણુઓનું કદ ગોતવાનું છે. હવે સૌથી પહેલી વસ્તુ સમજો કે કોઈ પણ વસ્તુને તમે STPA રાખો, બરોબર છે, તો એનું કદ હંમેશા કેટલું હોય? 22.4 લીટર હોય. એટલે દાખલા તરીકે H2O જે છે એ હું 1 મોલ લઉં. 1 મોલ ક્યારે થાય? STPA, બરોબર છે. હવે 1 મોલ આપણે લઈએ તો 1 મોલ પાણીનો અણુભાર કેટલો થશે? 18 ગ્રામ થશે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ 18 ગ્રામ. હવે એ ગ્રામને હું કેજીમાં ફેરવું. પાણીનો અણુભાર કેટલો છે? 18 ગ્રામ પ્રતિ મોલ, બરોબર. એટલે કે 1 મોલ માટે 18 ગ્રામ. હવે 1 મોલનું કદ કેટલું હોય? 22.4 લીટર. તો હું એમ કહી શકું કે 18 × 10⁻³ કિલોગ્રામ છે, એનું કદ 22.4 લીટર. હવે લીટરને હું મીટરમાં ફેરવી નાખું એટલે ×10⁻³. તો આટલા કિલોગ્રામનું કદ આટલું હોય. આપણે 4.5 નું જોતું છે તો 4.5 કિલોગ્રામનું કદ કેટલું થાય? બરોબર છે. તો એ કદ મેળવવા માટે ત્રિરાશિ પૂરી કરીએ. 4.5 ઉપર જશે ગુણ્યા 22.4 × 10⁻³ અને 18 × 10⁻³ નીચે આવશે. આ 10⁻³ 10⁻³ જે છે એ કેન્સલ થશે, બરોબર. હવે સાદુરૂપ આપવા માટે જો આને આવી રીતે લખીએ, બરોબર. આ 4.5 છે અને 45/10 લખાય. આ જે 22.4 છે અને 224/10 લખાય. અહીંયા 18 જે છે એઝ ઇટ ઇઝ, ઘાત જે છે એ કેન્સલ થઈ ગઈ, બરોબર. ચાલો હવે છેદ ઉડાડવા હોય તો 9 × 5 = 45, 9 × 2 = 18. હવે અહીંયા 2 × 2 2 × 2 અને 2 × 4. ચાલો તો નીચે 100 છે એમને રહેવા દઈએ. 112 × 5 કરીએ. 112 × 5 કરશું. 5 × 10 વધી 1, 5 × 5 ને 6 એટલે 560 થયા, બરોબર. ચાલો તો 112 × 5 કેટલા આવ્યા? 560. છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ આપણે કાપવા પડશે. તો 5.6 જે છે એ આપણો રાઈટ આન્સર થશે. અહીંયા 100 કરવું પડશે ને, એટલે ઓપ્શન ડી. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે કે સ્તંભ 1 અને સ્તંભ 2 માં 2 મેળવો અને આપેલ પૈકી સાચું જોડકું પસંદ કરો. ચાલો આની અંદર આપણે જોડકા જોડવાના છે, જે રીતે આપ્યું છે એ રીતે. સૌથી પહેલું વાયુના અણુની સરેરાશ વર્ગમૂળ ઝડપ, એટલે કે વાયુના અણુની RMS ઝડપનું સૂત્ર, બરાબર. તો વાયુના અણુની RMS ઝડપનું સૂત્ર જે છે એ શું થાય? √3RT/m. અહીંયા m જે છે એ શું દર્શાવે છે? અણુભાર દર્શાવે છે, બરોબર. ચાલો તો A સામે શું આવશે? Q. A સામે Q હોય એવા 2 ઓપ્શન છે, એટલે A અને B જે છે એ નીકળી જશે, બરોબર. ચાલો આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ, તો દબાણનું સૂત્ર જે છે એ 1/3 Nm સરેરાશ V², બરોબર. એટલે B સામે શું આવશે? P. તો હવે A અને B તો નીકળી ગયા છે. A સામે Q, B સામે P આવવું જોઈએ. આમાં નથી એટલે આ નીકળી ગયું. તો અહીંથી જ ખબર પડે કે હવે ઓપ્શન D જે છે આપણો સાચો આન્સર. છતાં અણુની સરેરાશ ગતિ ઉર્જા, હવે અણુની સરેરાશ ગતિ ઉર્જા જે છે, બરોબર, એ થાય 3/2. અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, સુધારી દઉં. 3/2 kBT. એટલે C જે છે એની સામે શું આવવું જોઈએ? S, બરોબર. અને હવે મોલ દ્વિપારિમાણિક વાયુની કુલ આંતરિક ઉર્જા. ચાલો 1 મોલ દ્વિપારિમાણિક વાયુની આંતરિક ઉર્જા જે છે 5/2 RT થાય. તો D ની સામે શું આવશે? R. ચાલો ક્લિયર થઈ ગયું. બધા જોડકા જે છે આપણે વેરીફાઈ કરી લીધા, એટલે ઓપ્શન D આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન કે આણ્વિક વ્યાસ D અને અંક ઘનતા એટલે સંખ્યા ઘનતા, એકમ કદ દીઠ અણુની સંખ્યા ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને, ચાલો સરેરાશ મુક્ત પથનું સૂત્ર શું થાય? 1/√2n πd². ઓપ્શન બી આપણે થિયરીમાં ભણ્યા છીએ. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે એક પરમાણુય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા, ખાલી જગ્યા છે. ચાલો એક પારિમાણિક વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા. એક પારિમાણિક વાયુ માટે આપણે ક્વિક રિવિઝનમાં શીખ્યા હતા કેટલી થાય? 3/2 kBT. એક પારિમાણિક છે.
બરોબર. ચાલો ખાસ ધ્યાન રાખવાનું, એક પારિમાણિક છે, દ્વિપારિમાણિક, રિજિડ રોટેટર, ખાલી દ્વિપારિમાણિક છે, તો એ પ્રમાણે સૂત્રો જોઈ લેવાના ખાસ. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલો છે, તો તેની ઘનતા ખાલી જગ્યા R બરાબર 8.3 લેવાની. ચાલો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણનું ઘનતા વાળું એક ફોર્મેટ આવું છે, P બરાબર ρRT છેદમાં m0. મારે મેળવવાની છે ઘનતા, તો ρ બરાબર થશે PM0 છેદમાં RT. હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણને ઘનતા મેળવવાની કીધી છે, દબાણ આપેલું છે, તાપમાન આપેલું છે. તો ઘણી વખત શું હોય કે પહેલું સ્ટેજ જ આપણને નક્કી કરતા ન આવડે કે શરૂઆત ક્યાંથી કરવી. તો આપણને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આપણે આ ચેપ્ટર ભણીએ છીએ એની અંદર કેટલા સૂત્ર આવે છે, બરોબર. એટલે એક તો સૂત્ર આપણને ખાસ જે છે એ આવડવા જોઈએ. બીજી વાત કે ઘનતા મને પૂછેલું છે, દબાણ અને તાપમાન જે છે એ આપેલું છે. તો હવે એવું કયું સૂત્ર છે કે જેમાં ઘનતા આવતી હોય, દબાણ, તાપમાન આવતું હોય, તો આપણે વિચારવાની શરૂઆત કરી શકીએ કે ભાઈ મારી પાસે આદર્શ વાયુ સમીકરણ છે, એમાં ઘનતા, દબાણ અને તાપમાન આવે છે, તો એમાંથી હું ઘનતા જે છે એ મેળવી શકું એમ. આવા એક બે સૂત્ર હોય તો બંને વિશે આપણે વિચારીએ કે ભાઈ આ સૂત્ર આપણે એપ્લાય કરશું તો આમાં બધી કિંમત છે, હા તો મળી જશે, આમાં આ કિંમત નથી તો એનાથી નહીં મળે. એટલે એવી રીતે આપણો વિચાર શરૂ થાય અને આગળ ગણતરી શરૂ થાય. ચાલો હવે આની અંદર આપણે કિંમત જે છે એ મૂકી દઈએ. P એટલે દબાણ 249, હવે કિલો એટલે 10�3. m0 એટલે અણુભાર, હાઇડ્રોજન H2 સ્વરૂપે લઈએ એટલે એનો અણુભાર જે છે 2 ગ્રામ પ્રતિ મોલ જે છે એ થશે, બરોબર. હવે ગ્રામ જે છે એને કેજીમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવું પડશે. છેદમાં R કેટલા છે 8.3, એને હું લખી નાખું 83, અને એના જે 10 છે એ ઉપર જશે કેમ કે અહીંયા છેદમાં લખવા પડે, છેદનો છેદ અંશમાં જશે. ચાલો હવે આવ્યું T એટલે તાપમાન કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એને મારે કેલ્વિનમાં ફેરવવું પડશે, બરોબર. તો કેટલા કેલ્વિન થશે 300. શું કામ કેલ્વિનમાં ફેરવવું પડે? કારણ કે R જે છે એ કેલ્વિનમાં, એટલે તાપમાનનો એકમ આપણે કેલ્વિનમાં રાખવો પડશે. હવે આનું સાદુરૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ 10⁻³ અને -3 જે છે એ 1 થઈ જાય છે, બરોબર છે. થોડુંક આપણે રેન્ડમ લેવું હોય તો આ 249 જે છે એને આપણે કરી નાખીએ 250, બરોબર. એને ગુણ્યા જે છે એ 2, એને ગુણ્યા 10 છેદમાં આ 83 જે છે એને આપણે 80 લઈ લઈએ, એને ગુણ્યા 300. એટલે આનાથી નિયર અબાઉટ આપણને જવાબ જે છે એ ક્લિયર થઈ જશે. ચાલો તો અહીંયા આ 2 મીંડા જે છે એ કેન્સલ થશે, હેડી. ચાલો અને 83 એમનેમ રાખવો હોય તોય કોઈ વાંધો નથી, બરોબર. આ 83 ને આપણે એમનેમ રાખશું તો આ 2 મીંડા તો આપણે કેન્સલ કરી નાખ્યા. 83 ગુણ્યા 3 કરશું, 3 તેરી 9, બરોબર, અને 8 તેરી 24, એટલે એક્ઝેક્ટ 249 જ આવે છે. તો આપણી માટે એ સારું છે કે આ 249 જે છે એને આપણે 249 જ રહેવા દઈએ, એટલે તો કઈ ફેરવવાની જરૂર નથી. આ 249 જે છે એમને ગુણ્યા 2 ગુણ્યા 10, બરોબર. છેદમાં જે 83 હતા એ એઝ ઇટ ઇઝ, 300 હતા એ એઝ ઇટ ઇઝ, એક આ મીંડું કેન્સલ થઈ જશે. 83 ગુણ્યા 3 એટલે 249, એટલે આ 249 કેન્સલ થઈ જશે. અહીંયા એક મીંડું વધ્યું એટલે 2/10 વધ્યા, એટલે 0.2 kg પ્રતિ મીટર ક્યુબ. તો આપણો આન્સર જે છે એ શું થશે? બી થશે, 0.2 kg પ્રતિ મીટર ક્યુબ. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે કે કોઈ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન વધારતા ખાલી જગ્યા પરિણમે છે. હવે વાયુનું તાપમાન આપણે જ્યારે વધારીએ એટલે કાં તો એના વેગમાં ફેરફાર થાય, કાં તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય, બરોબર. હવે સામાન્ય એક પારિમાણિક માટે આપણે ઉર્જાનું સૂત્ર જોયેલું છે 3/2 kBT, અને થિયરીમાં પણ આપણે વાત કરી હતી કે વાયુના અણુનો વેગ અને ઉર્જા જે છે એના તાપમાન ઉપર આધારિત છે. એટલે જ્યારે તાપમાન વધારશું ત્યારે એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે,
બરાબર, એટલે આન્સર સી જે છે આપણી માટે સાચો આન્સર છે. ચાલો એની પછી જે છે 9મું, કયા તાપમાને ઓક્સિજન અણુઓની આરએમએસ ઝડપ પૃથ્વી પરની વાયુમંડળમાંથી નિષ્ક્રમણ થવા માટે પૂરતી છે? એટલે એ પૂછે છે આપણને એવું કે કયા તાપમાને વાયુના અણુની આરએમએસ ઝડપ જે છે એ નિષ્ક્રમણ ઝડપ જેટલી થશે. હવે પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે, અને મીટરમાં ફેરવું તો 11.2 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ આપણે લખી શકીએ. બરોબર, એટલે કે વાયુના અણુની આરએમએસ ઝડપ આટલી થવી જોઈએ, એની માટેનું તાપમાન શોધો. ચાલો, આપણી પાસે આરએમએસ ઝડપનું જે સૂત્ર છે, અને અહીંયા તમે જુઓ રકમમાં ઓક્સિજન અણુનું દળ આપેલું છે, એટલે એક અણુનું દળ આપણને આપેલું છે, એટલે આપણે દળ વાળું સૂત્ર વાપરશું 3kBT/m, જ્યાં m એટલે એક અણુનું દળ બતાવે છે. હવે જો તમે 3RT ના છેદમાં m0 વાળું સૂત્ર વાપરો તો m0 એટલે અણુભાર થશે, તો તમારે ત્યાં ઓક્સિજનનો અણુભાર મૂકવો પડશે. એટલે સૂત્રનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે સૂત્રમાં જે રાશિ આપી છે એ શેની કિંમત આપણને દર્શાવે છે. મારે મેળવવાનું છે તાપમાન, એટલે બંને બાજુ વર્ગ કરી નાખું તો 3kBT/m. ટી ને સૂત્રનો કરતા બનાવીએ તો m×v² છેદમાં આવશે 3kB. ચાલો હવે જસ્ટ આમાં કિંમત મૂકવાની છે આપણે, તો m જે છે એ દળ છે. ચાલો, દળ જે છે એ કેટલું છે? 2.76 ગુણ્યા 10⁻²². બરોબર, હવે એ 2.76 ને મેં 276 લખ્યા, એટલે છેદમાં મારે 100 લખવું પડશે. ચાલો, ઇન્ટુ વી નો વર્ગ. હવે વી જે છે એ કેટલું છે? 11.2 છે, એનો વર્ગ છે એટલે મારે 2 વાર લખવા પડશે. હવે 11.2 જે છે એને 112 લખું તો 10 આના પણ છેદમાં આવશે, આના પણ 10 છેદમાં આવશે. બરોબર, ચાલો, એટલે આ વી નો વર્ગ કર્યો, સાથે સાથે 10⁻³ છે તો એનો વર્ગ થશે, એટલે 2 વાર 10⁻³ આપણે લખવી પડશે. ક્લિયર થાય છે? વી નો વર્ગ છે. બરાબર, ચાલો હવે છેદમાં 3. હવે કેબી, બરોબર, તો કેબી જે છે એની કિંમત કેટલી છે? 1.38 ગુણ્યા 10⁻23, એટલે 1.38 ગુણ્યા 10⁻23. બરોબર, હવે અહીંયા 138 લખ્યું તો એના 100 ઉપર જશે, એટલે અહીંયા 100 ગુણાકારમાં આવશે, તો આ 100 અને આ 100 કેન્સલ થઈ જશે. ચાલો, એ તો કેન્સલ થઈ ગયું. બરોબર, એટલે આ બેના પોઈન્ટ એકબીજા સામે ઉડી જશે, એટલે કોઈ હવે પ્રશ્ન નથી. હવે ઘાતની વાત કરીએ તો -26 વત્તા 3 એટલે -23 થઈ, અને ઉપર -23 નીચે -23, એટલે આ ત્રણેય ઘાત થઈને 1 થઈ ગઈ. ચાલો, એ કેન્સલ થઈ ગયું. તો હવે આપણી પાસે જે વધે છે એ કિંમત આ 276, 112, 112, 10⁻3, 10, 3, 138 આવું કંઈક છે. હવે કાં તો આનું સાદું રૂપ આપણે કઈ રીતે આપી શકીએ એ વિચારી શકાય. દાખલા તરીકે અહીંયા 3 જે છે, બરોબર છે, તો 3 નહીં, 3 ભાગ તો નહીં ચાલે, તો આ 3 જે છે એને એમને રાખીએ. 276 આપણી પાસે છે. ચાલો, આમાં બહુ જાજુ વિચારવું નથી, તો આપણે એવું કરીએ, અને ઈઝી કરીએ. 276 ને 270 લઈ લો, આ 112 જે છે એને 110 લઈ લો. બરોબર, એને ગુણ્યા 10⁻³ બરોબર. એવી જ રીતે નીચે જે છે એ આ 10 ગુણ્યા 10 એમનો, આ 3 જે છે એઝ ઇટ ઇઝ. બરોબર, 138 ને 140 લઈ લો, એટલે વિચારવામાં સરળતા રહે. બરોબર છે, તો અહીંયા તમે જુઓ આ બે મીંડા જે છે એ કેન્સલ થશે. રેડી, અહીંયા પણ આ મીંડી કેન્સલ થશે. 3 9 બરોબર, 9 તેરી 27. ચાલો, તો ઉપર વધે છે 9, એને ગુણ્યા 11, એને ગુણ્યા 11. ચાલો, 11 ગુણ્યા 11 121 થશે. હવે 121 ગુણ્યા 9 કરી નાખીએ. 9 9 દુ 18 વધી 1 9 ને 1 10, એટલે 1089 આવ્યું. છેદમાં કેટલા છે? 14. તો 1089 ભાગ્યા આપણે કેટલું કરવું પડશે? 14 કરવું પડશે. ચાલો, તો અહીંયા 14 6 ને 14 7 98 થશે.
ચાલો તો કેટલા વધશે અહીંયા 10 ઉપરથી 9 ઉતારીએ પાછા 7 આવશે બરોબર પાછા 98 બરોબર તો હવે 11 વધશે ભાગ નહીં આલે એટલે પોઈન્ટ મૂકવો પડશે અહીંયા 0 મૂકી દઈએ એટલે 77.7 જેવું આવશે એટલે ટી બરાબર જે છે 77.7 એને ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 7.8 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન ચાલો આ આપણો જવાબ થયો પણ આ એક્ઝેક્ટ જવાબ નથી કારણ કે આપણા અહીંયા આંકડાઓ રેન્ડમ લીધા હતા પણ એટલી ખબર પડી કે આપણો જવાબ 7.8 ની આજુબાજુ આવવો જોઈએ તો 7.8 ની આજુબાજુ નજીક હોય જો આ નથી બરોબર એવી રીતે આ નથી આ પણ ઘણો દૂર કહેવાય સૌથી વધારે નજીક હોય એવો એક જ ઓપ્શન છે ઓપ્શન બી એટલે આપણી માટે રાઈટ આન્સર જે છે એ શું થશે બી થશે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘણીવાર તમને ડાઉટ થાય કે સાહેબ તમે આ રીતે આંકડાઓ નજીકના લ્યો છો તો જવાબમાં જાજો ફેર પડતો હોય તો નહીં નજીકના આંકડાઓ ચેન્જ કરીએ જેમ કે 112 છે મેં 110 જ લખ્યું છે બરોબર એટલે જાજો ચેન્જ નથી કર્યો એટલે મૂળ જવાબથી આપણો જવાબ થોડો ઘણો જ આગા પાછો બરોબર હવે બાકી તમે અહીંયા આ મૂળ જે સંખ્યા છે એમાં પણ ટાઈમ બગાડી શકો છો કે ભાઈ છેદ કઈ રીતે ઉડાડવા વિચારું 2 ઉડાડ્યું 4 ઉડાડ્યું તો એ ટાઈમ વધારે લાગશે જો આ રીતે તમને ગ્રીપ આવી જાય તો ઝડપથી પ્રશ્ન જે છે એ સોલ્વ થશે ચાલો એની પછી જે છે કે જ્યારે વાયુના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસ થી 90 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવામાં આવે ત્યારે અણુઓના આરએમએસ વેગમાં થતો પ્રતિશત વધારો હવે જો આપણને ખબર છે કે આરએમએસ વેગ જે છે એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય અગાઉ પણ એક પ્રશ્નમાં આપણે આવા બે સૂત્ર લીધા છે પણ હવે આપણે પ્રતિશત વધારો એટલે એનો આંશિક ફેરફાર ગણવાનો છે પ્રતિશત ટકાવારીમાં હવે બે સમીકરણનો ગુણોત્તર લઈએ તો v2/v1 ઇઝ ઇક્વલ ટુ થાય √T2/T1 બે બાજુ આપણે વર્ગ કરી નાખીએ તો v2² છેદમાં v1² બરાબર T2/T1 હવે T2 એટલે બીજું તાપમાન કેટલું આપેલું છે આપણને 90 ડિગ્રી સેલ્સિયસ એને મારે કેલ્વિનમાં ફેરવવું પડે એટલે વત્તા 273 કરવા પડે તો આ 3 6 બરાબર એટલે કેટલું આવશે 363 આવશે એટલે T2 જે છે એ 363 T1 એટલે કેટલું આપેલું છે 30 તો એમાં વત્તા 273 કરીએ એટલે 301 એટલે 303 ચાલો તો આ 303 થઈ ગયું બરોબર હવે આ 363 ભાગ્યા 303 કરવું અઘરું પડે એટલે એના આપણે નજીકના આંકડા લઈએ 360 છેદમાં 300 આ મીંડી જે છે કેન્સલ થશે બરોબર છે 6 36 6 35 ચાલો એટલે હવે 6 ભાગ્યા 5 કરવાનું છે 6 ભાગ્યા આપણે 5 કરીએ તો 5 એકા 5 એક વધ્યું બરોબર ભાગ નહીં આલે પોઈન્ટ મૂકીએ 0 5 દુ 10 એટલે કેટલું આવશે 1.2 તો 1.2 પણ આ આપણો જવાબ નથી બરોબર આ મને શું મળે છે v2² છેદમાં v1² શું મળે છે મને v2² છેદમાં v1² બરાબર 1.2 તો હવે મારે v2/v1 જોતું હોય v2 ના છેદમાં v1 તો વર્ગમૂળ લેવું પડે હવે વર્ગમૂળ લેશું તો સમજો 1.2 નું તો સીધું આપણને આવડશે નહીં વર્ગમૂળ હવે 1 હોય તો ખબર પડે કે 1 નો વર્ગ કરો તો 1 આવે ને 1 નું વર્ગમૂળ લ્યો તો 1 આવે હવે અહીંયા રાઉન્ડ ફિગર કરીને 1 નહીં લેવા કારણ કે આગળ જ્યારે આપણે તફાવત લેશું તો જવાબ સીધો 0 થઈ જશે તો આપણે વિચારવું પડશે હવે જો 2 નો વર્ગ કરું તો એ 4 થાય એટલે 1 કરતા ઘણો આગળ થાય એટલે એનો અર્થ એવો થયો કે આનું જે વર્ગમૂળ જે છે એ 1 નું ઘણી નજીક હોય દાખલા તરીકે 1.2 છે બરોબર છે તો હું 1.1 નો વર્ગ કરું 1.1 નો વર્ગ કરું એટલે સમજો ને 11 નો વર્ગ એટલે 1.21 થવાય તો તમે 1.1 લઈ શકો છો આપણને ખ્યાલ આવી જાય 1.1 ગુણ્યા 1.1 કરશું એટલે એનો વર્ગ કેટલો થશે 1.21 એટલે આની ઘણી નજીક થયો બરોબર છે એટલે 1.21 નું વર્ગમૂળ કાઢીએ આપણે તો 1.1 જ આવવાનું તો 1.2 નું તે હું 1.1 લખી શકું આનું ઘણી નજીક છે એટલા માટે બરોબર તો ચાલો 1.1 આવ્યું હવે
આના છેદમાં કાંઈ નથી એટલે 1 ગણી શકાય. આંશિક ફેરફાર મેળવવાનો છે એટલે આપણે અંશમાંથી છેદ બાદ કરીએ એટલે 1.1 માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા વધશે 0.1 છેદમાં 1. બરોબર, 0.1 ના છેદમાં 1. હવે આ ડેલ્ટા v બાય v થઈ ગયો, આંશિક ફેરફાર થઈ ગયો, સાપેક્ષ ફેરફાર થઈ ગયો. એનો જવાબ કેટલો આવ્યો? 0.1 આવ્યો. ટકાવારીમાં જોતું હોય તો મારે ગુણ્યા 100 કરવું પડે. હવે ગુણ્યા 100 કરીશ એટલે જવાબ આવશે 10%. બરોબર, તો વેગનો જે પ્રતિશત ફેરફાર છે એ કેટલો થયો? 10% થયો. એટલે આ 1.2 નું વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ વસ્તુ ખાસ આપણે મગજમાં રાખવાની, કારણ કે નીટમાં તો આપણી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ નહીં હોય એટલે આવી રીતે થોડુંક તમારે વિચારવું પડશે. ચાલો, તો આન્સર આપણો શું થશે? 10%. એની પછીનો પ્રશ્ન જે છે કે ટી તાપમાને એક વાયુનું મિશ્રણ 2 મોલ ઓક્સિજન અને 4 મોલ આર્ગોન નું બનેલું છે. આંદોલિત ગતિ અવગણવામાં આવે તો તંત્રની કુલ આંતરિક ઉર્જા, હવે તમે સમજો, કુલ આંતરિક ઉર્જા જોતી હોય તો ઓક્સિજનની આંતરિક ઉર્જા વત્તા મારે શું લેવી પડે? આર્ગોનની. હવે આંતરિક ઉર્જાનું સૂત્ર શું થાય? μF RT છેદમાં 2. બરોબર, પણ આ ઓક્સિજન માટે આવશે. આ આખું સૂત્ર કોની માટે છે? ઓક્સિજન માટે. વત્તા એવી જ રીતે μF RT બાય 2 આ આખું સૂત્ર કોની માટે છે? આર્ગોન માટે છે. ચાલો, મ્યુ એટલે મોલ, ઓક્સિજનના મોલ જે છે એ કેટલા છે? 2. પછી F એટલે મુક્તતાના અંશો. ઓક્સિજન જે છે એ દ્વિપારિમાણિક રિજિડ રોટેટર કહેવાય, એની માટે F જે છે 5 થાય. R અને T જે છે એઝ ઇટ ઇઝ, અહીંયા છેદમાં 2 જે છે એઝ ઇટ ઇઝ. ચાલો, ક્લિયર. હવે સેમ વસ્તુ આર્ગોન માટે કેટલા મોલ આપેલા છે? 4. તો અહીંયા 4 લખશું. આર્ગોન 1 પારિમાણિક છે એટલે મુક્તતાના અંશો 3, એને ગુણ્યા RT છેદમાં કેટલા આવશે? 2. અહીંયા 2 જે છે આપણે કેન્સલ કરી નાખીએ. હું તો કેન્સલ નહીં કરીએ તોય ચાલશે, કારણ કે એક સરખા પદ રહે ને, તો સીધો સરવાળો કરીએ. બરોબર, આ છેદમાં 2 એમનો. હવે સમજો, અહીંયા 5 દુ 10 એટલે 10 RT ના છેદમાં 2 વત્તા 4 તેરી 12 એટલે 12 RT ના છેદમાં 2. ચાલો, 10 વત્તા 12 એટલે 22 એટલે 22 ના છેદમાં 2 RT અને 22 ભાગ્યા 2 એટલે 11 RT. તો આન્સર જે છે આપણો શું આવશે? સી આવશે. ક્લિયર થાય છે? ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 × 10⁵ પાસ્કલ દબાણે આપેલા દળના વાયુના અણુઓનો RMS વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ છે. ચાલો, શું કહેવા માંગે છે કે ભાઈ T1 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થશે, ત્યારે RMS વેગ જે છે એ 200 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે તાપમાન અને દબાણ અનુક્રમે 127, બરોબર, તાપમાન જે છે 127 ડિગ્રી સેલ્સિયસ એટલે આને કેલ્વિનમાં આપણે ફેરવશું તો 400 કેલ્વિન થશે અને દબાણ 0.05 × 10⁵ હોય ત્યારે વેગ જે છે એ કેટલો થશે? RMS વેગ. હવે પહેલી વાત, વાયુના અણુનો RMS વેગ જે છે એ દબાણ ઉપર આધારિત નથી, એટલે દબાણમાં ફેરફાર કરવાથી વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે સૂત્રમાં દબાણ સાથેનો કોઈ સંબંધ લેવાની જરૂર નથી. હવે આપણને ખ્યાલ જ છે કે V2/V1 જે છે ઇઝ ઇક્વલ ટુ શું થાય? √T2/T1 થાય. બરોબર, ચાલો, V2 મારે મેળવવું છે તો V2 બરાબર શું થશે? √T2 જે છે એ 400 છે, T1 જે છે એ 300 છે, એને ગુણ્યા V1 જે છે એ કેટલું છે? 200 છે. અહીંયા મીંડું કેન્સલ કરશું 2. ચાલો, 4 નું વર્ગમૂળ જે છે એ કેટલું નીકળશે? 2. નીચે 3 નું વર્ગમૂળ જે છે એ √3 એમનેમ રાખીએ, એને ગુણ્યા 200 એમનેમ, 200 ગુણ્યા 2 એટલે 400 અને છેદમાં √3. ચાલો, તો આપણો આન્સર જે છે 400 ના છેદમાં √3 એટલે ડી ઓપ્શન જે છે એ આપણી માટે રાઈટ આન્સર થયો. ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે એક આપેલ આદર્શ વાયુના નમૂનાનું કદ V
દબાણ P અને નિરપેક્ષ તાપમાન T છે, વાયુના દરેક અણુનું દળ m છે, એક અણુનું દળ m છે, તો નીચેનામાંથી કયું સમીકરણ વાયુની ઘનતા આપે છે? બરોબર, તો આપણે હમણાં જ એક સૂત્ર જોયું હતું, P બરાબર થાય ρRT એના છેદમાં m0, m0 એટલે અણુભાર. હવે ઘનતાને સૂત્રનો કરતા બનાવવું તો P into m0 છેદમાં શું થાય? RT. હવે તમે અહીંયા જુઓ, એક પણ સૂત્ર જે છે અણુભાર સ્વરૂપે નથી આપ્યું, અણુના દળ સ્વરૂપે આપ્યું છે. તો અણુના દળ સ્વરૂપે આપ્યું છે તો આપણી પાસે એક અણુનું દળ આપણે જોતું હોય તો સૂત્ર છે m બરાબર શું લખી શકીએ? m0 ના છેદમાં na. m બરાબર શું લખાય? m0 ના છેદમાં na. તો મારે m0 લખવું હોય તો શું લખાય? m ગુણ્યા એને લખી શકાય. ચાલો, તો એ અહીંયા મૂકી દઈએ. p m0 જે છે એની જગ્યાએ આપણે લખીએ m into n છેદમાં RT. હવે આવું પણ સ્વરૂપ નથી તો હજી આને ફેરવવું પડશે. હવે આ na જે છે એને આપણે છેદમાં લઈએ. આ pm બરોબર r ના છેદમાં na આવી રીતે લખી શકાય. હવે r ના છેદમાં na એટલે એને શું કહેવાય? kb, બોલ્ટ્ઝમેન અચળાંક કહેવાય. ચાલો, તો pm છેદમાં kbt, તો pm છેદમાં kt એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે આ વાત? એની પછીનો પ્રશ્ન જે છે કે ભાઈ એ પાત્રમાં આદર્શ વાયુ A તથા બીજા અલગ પાત્ર B માં આદર્શ વાયુ B સમાન તાપમાને ભરેલા છે. વાયુ A નું દબાણ વાયુ B પરના દબાણ કરતા બમણું છે, એટલે A વાયુનું દબાણ B વાયુ કરતા બમણું છે. આ શરત અનુસાર વાયુ A ની ઘનતા એટલે A ની ઘનતા જે છે વાયુ B ની ઘનતા કરતા 1.5 ગણી છે. 1.5 એટલે 3/2 લખીએ મળે છે વાયુ A અને B ના અણુભારોનો ગુણોત્તર. ચાલો, હમણાં જ આપણે સૂત્ર લખ્યું, P બરાબર શું થાય? ρRT છેદમાં m0 થશે. હવે A વાયુ માટે લખીએ તો અહીંયા PA આવશે, અહીંયા શું આવશે? MA. અને અણુભાર જે છે અહીંયા ma કરી નાખું, r અને t જે છે તો સેમ છે. ચાલો, તો આ પહેલા માટે થયું. એવી રીતે બીજા માટે લખશું તો PB બરાબર ρB RT છેદમાં MB. શું મેળવવાનું છે આપણે? A અને B ના અણુભારનો ગુણોત્તર. A અને B ના અણુભારનો ગુણોત્તર એટલે MA ના છેદમાં MB જે છે આપણે મેળવવાનું છે. ક્લિયર થાય છે? ચાલો, તો એની માટે આપણે શું કરીએ તો કે બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. ઈઝી જ પડશે. તો PA ના છેદમાં અથવા PA ના છેદમાં A/B કરશું તો B ઉપર આવશે ને, એટલે આપણે PB ના છેદમાં PA કરીએ. તો પહેલા B વાળું સૂત્ર જે છે આ ρB MB બરોબર. A વાળું સૂત્ર લઈએ તો ρA MB બરોબર. ચાલો, હવે સમજો RT સરખું છે એટલે કેન્સલ કરી નાખ્યું, મેં લખ્યું નથી. બરોબર. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? ρB ના છેદમાં ρA અહીંયા એઝ ઇટ ઇઝ. હવે MA ઉપર જશે એટલે MA ના છેદમાં MB. શું મેળવવાનું છે આપણે? MA/MB. તો એને સૂત્રનો કરતા બનાવીએ MA ના છેદમાં MB. આ બાજુ જે છે PB ના છેદમાં PA એઝ ઇટ ઇઝ. બરોબર. આ બંનેને આ બાજુ મોકલી દઈએ તો ρA ના છેદમાં ρB. ચાલો, PB/PA કેટલું થશે? બરોબર. આ સૂત્ર ઉપરથી તમે PB/PA મેળવી શકો. PB ના છેદમાં PA એટલે PA આ બાજુ જશે, B આ બાજુ એટલે 1/2 આવશે. તો આની જગ્યાએ આપણે શું લખશું? 1/2. ચાલો, ρA/ρB. તો ρA/ρB ρB જે છે ને આ બાજુ લાવો. બરોબર. તો 3/2 આવશે એટલે અહીંયા 3/2. ચાલો, તો ઉપર 3 એઝ ઇટ ઇઝ, નીચે 2 દુ 4. તો આન્સર આપણો શું થશે? 3/4. બરોબર. A અને B ના અણુભારનો ગુણોત્તર કીધો છે એટલે A ઉપર હોવો જોઈએ, 2 નીચે એટલે 3/4. B અને A કીધું હોય તો 4/3 થાય. અત્યારે આપણી માટે રાઈટ આન્સર શું છે? C છે. ચાલો, ક્લિયર થાય છે?
એની પછીનો પ્રશ્ન જે છે 15મો, વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર CP/CV બરાબર ગામા મુક્તતાના અંશના પદમાં. તો ગામાનું સૂત્ર જે છે ગામા બરાબર શું થાય 1+2/f. અહીંયા મુક્તતાના અંશોને n વડે દર્શાવ્યું છે તો 1+2/n, એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. તો મિત્રો આ ચેપ્ટર નંબર 12 જે નીટના PYQs હતા એનું સોલ્યુશન આપણે કર્યું. બરોબર, ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં.